ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા ગોદાવી ગામની મુલાકાતે ખેડૂતોના જમીનોના પ્રશ્ન સાંભળવા પહોંચ્યા. અમિત ચાવડા ગોદાવી ગામની બાપા સીતારામની મડુલીએ યોજાઈ બેઠક. સાણંદના ગોદાવી મણિપુર ગામે ઓલિમ્પિકના નામે ચાલી રહેલ જમીન સંપાદન કૌભાંડના મામલે મુલાકાત કરી. ગામના ખેડૂતો અને કોંગ્રેસ નેતાઓ સાથે કર્યો જનસંવાદ. અમિત ચાવડાએ ઓલિમ્પિક જમીન કૌભાંડને લઈ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા. રિપોર્ટર ચિરાગ પટેલ, DT ન્યૂઝ લાઈવ 24 સાણંદ. મારું નામ શક્તિસિંહ વાઘેલા, ગોદાવી સરકાર. તમારો મુદ્દો શું છે? આજે કોંગ્રેસના નેતા સાથે આપની મુલાકાત. અમારો મુદ્દો એ છે કે ઓલિમ્પિક જે 2026ની આયોજન માટે જે સરકાર સત્તામાં તૈયારીઓ કરી રહી છે કે એમ કહે છે કે ઓલિમ્પિક આવવાનું છે, એનો વિરોધ છે કે ગોદાવીમાં હાલ ગોદાવી 3 થી 4 વાર સંપાદન થઈ ચૂક્યું છે. રેલવેમાં છે, ONGCમાં હાઈટેન્શન લાઈન છે, નર્મદામાં. તો ગોદાવીના ખેડૂત શા માટે આટલો બધો ભોગ આવે? હજી તો લોજિસ્ટિક 2 ઝોન પડે છે, શૈક્ષણિક ઝોન છે. જો આ ઓલિમ્પિક માટે સંપાદન કરશે ખેડૂતોની જગ્યા, તો ખેડૂતો અહીંયા આગળ પૂરો થઈ જાય, ખેડૂત રહેશે જ નહીં. આ વિરોધ છે અમારો કે ઓલિમ્પિક આ જગ્યાએ પણ બીજી જગ્યાએ લઈ જાઓ, અને જેની હજી કોઈ નક્કી જ નથી 2026. આ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બેઠેલા લોકોની મિલીભગતથી ભૂમાફિયાઓ, મોટા બિલ્ડરો અને મૂડીપતિઓ દ્વારા ચારે તરફ ખેડૂતોની જમીનો કેવી રીતે હડપ કરી લેવી એનું વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે. એ મુલસાણા જેવી પાંજરાપોળની ગાયોની જમીનો તો હડપ કરી લીધી, પણ બાજુમાં જ ગોદાવી હોય કે મણિપુર હોય એવા જે ગામો ત્યાં જે ખેડૂતોનું ગુજરાન ખેતી પર ચાલે છે, એવી ખેતી લાયક ફળદ્રુપ જમીનો એક એવી વાત ફેલાવવામાં આવે કે 2035માં ગુજરાતમાં ઓલિમ્પિક યોજાવાની અને ઓલિમ્પિક વિલેજ બનવાનું છે, અને ઓલિમ્પિક વિલેજ માટે સરકાર સંપાદન કરવાની છે જમીન. એટલે તમારી જમીન અમને આપી દો, નહીં તો જંત્રીના ભાવે સસ્તી સરકાર લઈ લે છે. અને એના બહાના હેઠળ સરકાર, બિલ્ડરો અને અધિકારીઓની મિલીભગતથી આખું એક ષડયંત્ર યોજાય છે. એક પરિપત્ર કરી અને જમીનો માપણી કરવાનો હુકમ કરવામાં આવે છે. 250 એકર જમીન જોઈએ છે એવું પરિપત્રમાં લખ્યું છે, અને એની સામે 2000 એકર જમીનની માપણી કરવામાં આવે છે. પોલીસ લઈને માપણી કરવા જવામાં આવે છે અને ખેડૂતોને ડરાવવામાં આવે છે કે તમે આ જમીન વેચી દો, નહીં તો સરકાર સસ્તા ભાવે લઈ લેશે. ખેડૂતોમાં ડર ઊભો કરી અને પાટલા બાયણે કેટલાક મોટા બિલ્ડરો, કેટલીક કંપનીઓ દ્વારા ત્યાં જમીન ખરીદવાની શરૂઆત થાય છે. 12,000, 14,000, 19,000ના ભાવે જમીનો ખરીદે છે, અને ધીમે ધીમે ખેડૂતોને દાદાગીરીથી, ડરથી, ભય ઊભો કરી, પોલીસ પ્રશાસનનો દુરુપયોગ કરીને ફરજિયાત પોતાની જમીન વેચવા માટે મજબૂર કરવામાં આવે છે. ત્યારે આ દાદાગીરી, આ તાનાશાહી, આ ભૂમાફિયાઓ, આ સરકારની સામે લડતા જે ખેડૂતો છે એમની રજૂઆત સાંભળવા માટે આજે અમે આવ્યા હતા. ખેડૂતો ખૂબ ડર સાથે, ભય સાથે, દુઃખ સાથે કહી રહ્યા છે કે અમે બાપ દાદાના વખતથી જે જમીન ખેડીએ છીએ, જેના પર અમારું ગુજરાન ચાલે છે, એને ઓલિમ્પિક વિલેજના નામે ભૂમાફિયાઓ દાદાગીરીથી ખરીદી રહ્યા છે, હડપ કરી રહ્યા છે, અને એમાં પોલીસ અને પ્રશાસન એમને પીઠબળ પૂરું પાડે છે. ત્યારે એની સામેની લડત લડી રહ્યા છે, અને આવનારા દિવસોમાં આ મુદ્દા સાથે વિધાનસભામાં પણ રજૂઆત થશે.